તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની આ સુફિયાણી સલાહને વિપક્ષે તો વખોડી કાઢી। વડોદરા મહાનગરપાલિકામાં વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે કહ્યું કે સ્ટેન્ડિંગના ચેરમેને આ પ્રકારની વાત ન કરવી જોઈએ। આ પ્રકારના નિવેદનથી પ્રજામાં આક્રોશ વધશે, સત્તા પક્ષને આવા નિવેદનથી નુકસાન થશે। અને આજ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા અંજલિ। નિવેદનોમાં વિરોધાભાસ આવી રહ્યો છે। સીએમ જ્યાં આખરે સર્વેક્ષણ કરવા આવ્યા હતા અને પછી દબાણ હટાવવાની વાતો થઈ અને હવે તરાપા બતાવવાની વાત થઈ રહી છે। એટલું જ નહીં, ગ્લોબલ વોર્મિંગ જેટલો મોટો મામલો વચ્ચે લાવવાની કોશિશ થઈ રહી છે। નિવેદનોમાં ફેર શા માટે અને શું આગામી દિવસોમાં હવે દબાણ હટાવવાની કામગીરી થશે કે નહીં, તેની સામે પણ સવાલ ઉઠી રહ્યો છે। અંજલિ, બિલકુલ, જેવી રીતે વાત કરી કે વડોદરા શહેરના નગરજનોએ હજુ પૂરની પરિસ્થિતિની જે સમગ્ર ઘટના હતી તેમાંથી બહાર નથી આવ્યા। તેઓને સાંત્વના આપવાની જગ્યાએ સ્થાયી સમિતિના અધ્યક્ષ દ્વારા નાગરિકોના દાજિયા પર ડામ આપતા હોય તેવા દ્રશ્યો અને તેવા નિવેદન સામે આવ્યું છે। કારણ કે જે રીતે તરાપાઓ વસાવી લેવા જોઈએ, ટ્યુબ વસાવી લેવી જોઈએ, આ બાબતને લઈને લોકોમાં આક્રોશ પણ છે। સામાજિક કાર્યકરો આપણી સાથે જોડાયેલા છે। જે રીતે વાત કરીએ કે તેઓ દ્વારા આ વાતને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે। ટ્યુબ અને તરાપો દોરડું સાથે લઈને આવ્યા છે। તેઓ કહી રહ્યા છે કે જો તમામ વસ્તુઓ અમારે જ કરવાની હોય તો પાલિકાના સત્તાધીશો પોતાની જવાબદારી ક્યારે નિભાવશે। તેમની સાથે સીધી વાત કરીએ। કમલેશભાઈ, જે પ્રકારનું નિવેદન છે સ્થાયી અધ્યક્ષનું લાગી રહ્યું છે, આવનારા દિવસોમાં નાગરિકોએ સતર્ક જાતે થવું પડશે। ચોક્કસથી પહેલે તો વડોદરા કોર્પોરેશનની અંદર મેયર હોય, ચેરમેન હોય, સાથે સાથે મ્યુનિસિપલ કમિશનર, સાથે તમામ કોર્પોરેટરો, ધારાસભ્ય, તમામ લોકો નિષ્ફળ સાબિત થયા છે। એટલે ખાસ કરીને જ્યારે આવા નિવેદન આવતા હોય તો પહેલે તો જ્યારે નાગરિકો જે કહેવાય છે ટેક્સ વેરા ભરતા હોય, જમીન મિલકત વેરો હોય, સાથે સફાઈ વેરો હોય અથવા તો અન્ય વેરાઓ, તમામ રીતના ટેક્સ વેરા ભરતા હોય તો કોર્પોરેશનની કામગીરી શું એ સમજ નથી પડતી। એટલે ખાલી કંઈક ને કંઈક નાગરિકોને ગેરમાર્ગે દોરવા માટેનું આ એક મસ્ત મોટું ષડયંત્ર રચી રહ્યા છે। એક બાજુ વિશ્વામિત્રી નદીની અંદર પુષ્કળ પ્રમાણમાં જ્યારે પૂર આવ્યું હોય ત્યારે કંઈક ને કંઈક લોકોને સહાય કરવાની જરૂર છે, લોકોની સુવિધાઓ પૂરી પાડવાની જરૂર, પરંતુ ખાસ કરીને તમામ રીતે નિષ્ફળ ગયા છે। અને આજે નવું નિવેદન લાવી અને કંઈક ને કંઈક બચાવ પક્ષ કરી રહ્યા છે, પરંતુ હવે જનતા કંઈક ને કંઈક રીતે જવાબ આપશે એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। અતુલભાઈ, ટ્યુબ અને દોરડું લઈને આવવું પડ્યું છે, કારણ શું માની રહ્યા છો? અરે, અમારા ચેરમેન સાહેબે એવું કીધું છે કે હવે જનતાએ ટ્યુબ, દોરડા, તરાપા રાખવાના છે, તો હું સિમ્બોલિક રીતે આજે લઈને નીકળ્યો છું। જનતાને પણ કહી રહ્યો છું કે ચેરમેન સાહેબે કીધું છે હવે આ જાડી ચામડીના સત્તાધીશોને આપણે શાસનમાં લાયા છે, આપણે વેરો ભરીએ છીએ, વેરાનું વળતર આપવાનું છે। જો પૂરના પાણી વડોદરા શહેરમાં ફરી વળ્યા છે તો જવાબદારી સ્વીકારવાની છે। અને આજ વિશ્વામિત્રી નદીમાં આ જ ચોરો દ્વારા જે દબાણ કરવામાં આવ્યા છે, અઘોરા મોલથી લઈને તમામ દબાણો, સયાજી હોટલ છે, ગેબ્રિજ નાખી દીધું છે અને વિશ્વામિત્રી નદીને નાડું બનાવી દીધું છે, ગંદી ગોબરી કરી દીધી છે। હવે જવાબદારી સ્વીકારતા નથી ને બીજી બાજુ જનતાને હવે કહી રહ્યા છે કે તમારે આ બધી વસ્તુઓ રાખવી પડશે। તો અમે વેરો ભરી તો વેરાનું વળતર આપો। તમે આ રીતનું આપણે કઈ રીતના કહી શકો છો? એટલે જનતાને ભાઈ જગાડવા આવ્યા છે ને જનતાને એ પણ કહેવામાં આવે છે કે 30 વર્ષથી આપણે જો શાસન આપ્યું છે તો હવે આ શાસન દૂર કરવાનો સમય પણ આવી ગયો છે। બિલકુલ, જેવી રીતે વાત કરીએ, ચેરમેન કહી રહ્યા છે કે ગ્લોબલ વોર્મિંગના કારણે જે પ્રકારે હવે વરસાદ વરસી રહ્યો છે, આ વરસાદને લઈને નાગરિકોએ આ વાતને સ્વીકારવી પડશે અને હવે પોતાની સુરક્ષા માટે જાતે તૈયારીઓ પણ કરવી પડશે। જો અમારે બધી જ સુવિધાઓ જાતે ઊભી કરી લેવાની હોય તો આ વડોદરા મહાનગરપાલિકાના કાર્યાલયને તાળું મારી દેવું જોઈએ અને આ ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પોતે પદ છોડીને બેસી જવું જોઈએ, કેમ કે એમને જે પગાર ચૂકવીએ છીએ એ પ્રજાના નાણાંમાંથી જતો હોય છે। અને ક્યાંક ને ક્યાંક હવે જે સ્થાયી સમિતિના અધ્યક્ષનું જે નિવેદન છે ક્યાંક ને ક્યાંક હતાશા બતાવે છે। જે લોકોએ દબાણો કર્યા છે, જે બિલ્ડરો પાસે જે દબાણો વિશ્વામિત્રી નદીની આસપાસ છે, એ દબાણો આ લોકો એમની સામે બિલ્ડરો પાસે લાચાર છે, કારણ કે એમણે જે ચૂંટણી ફંડ મેળવ્યું છે એના લીધે હવે એમની લાચારી સ્પષ્ટપણે દેખાઈ રહી છે। અને અમે એવી માંગણી કરીએ છીએ કે જેટલા પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એ તમામ રાજીનામા આપે અને જે વિભાગીય અધિકારીઓ છે એમના પર તપાસ બેસે અને આ ભ્રષ્ટાચારની વિગતે તપાસ થાય અને વડોદરા શહેરની જનતાને ન્યાય મળે। બિલકુલ, બાળુભાઈ, આપ તો કાઉન્સિલર છો, આપને લાગી રહ્યું છે કે ચેરમેન તરીકે આ પ્રકારનું નિવેદન વડોદરાના નગરજનો માટે ચિંતા ઊભી કરી શકે છે? આવું સ્ટેટમેન્ટ ચેરમેન સાહેબે નહીં આપવું જોઈએ। ખરેખર તમે વડોદરા શહેરની પરિસ્થિતિ જો 25, 30 વર્ષથી સત્તા પર બેઠા પછી વિશ્વામિત્રી નદી પર એટલા દબાણો થઈ ગયા છે, એટલે એટલો બધો ભ્રષ્ટાચાર થઈ ગયો છે। અગાઉના જે ચેરમેન હતા, મેયર હતા, તમામ લોકોએ ભ્રષ્ટાચાર કર્યો છે ને એના લીધે વડોદરા શહેરના પ્રજાને થોડા 2-3 ઇંચ વરસાદમાં બી પાણી ભરાઈ જાય છે। અને ચેરમેને એવું કહેવું છે કે હજુ પણ દર વર્ષે 2-4 ઇંચ વરસાદ પડશે, લોકોના ઘરોમાં 5 ફૂટ 6 ફૂટ પાણી ભરાઈ જશે। ને જે પ્રમાણે કીધું કે તરાપા સોસાયટીવાળાએ વેચાતા લાવવાના, જાતે વસાવવાના, જે ટ્યુબ લાવવાની, ખરેખર આ તમામ જવાબદારી આપણે અગાઉથી વેરો ભરતા હોય
એ જે વેરાનું વળતર તરીકે ખરેખર આ તમામ જવાબદારી જે પણ સત્તા પર બેઠું હોય એની હોય, પણ આ લોકોએ છટકબારી કરે છે, ગભરાઈને એવું બતાવે છે કે જાતે વ્યવસ્થા કરો, એમને નહીં કરવાની એવું બતાવે છે ને એ લોકો એમાં નિષ્ફળ ગયા છે, દેખાઈ આવે છે. અને અમારી એટલી જ માગણી છે કે જે વેરો બંધ કરી દો લોકોને, તો તમે વ્યવસ્થા ના કરી શકતા હોય. દીપકભાઈ, જે પ્રકારે બેનરો લાગી રહ્યા છે કે નાગરિકો વિરોધ કરી રહ્યા છે, બીજી તરફ ચેરમેન એવું કહી રહ્યા છે કે વરસાદની આદત પાડવી પડશે, જે પ્રકારે વિશ્વામિત્રીના પ્રોજેક્ટ માટે મુખ્યમંત્રીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે, પૂર્ણ ના થાય ત્યાં સુધીમાં વ્યવસ્થા થશે એવું આપને લાગે છે? આ જે નિવેદન આપ્યું છે એ ખૂબ જ હાસ્યાસ્પદ છે. તમને જણાવું કે એમના જ કોર્પોરેટરો બહાર જાહેર રસ્તા પર હવે એમનો જ મજાક ઉડાવી રહ્યા છે. મેં જાતે સાંભળ્યું છે, આજે સવારની જ વાત છે, બરાબર. હવે એમને વિચારવા જેવું છે કે ભાઈ તમે કયા પ્રકારના નિવેદનો આપો છો. તમારે ખરેખર જો તમારામાં તાકાત હોય તો તમારે આ જે અઘોરા મોલ છે, જે સયાજી હોટલ છે, જે આપણે પહેલાં પણ વાત કરેલી, એ તમે તોડવી જોઈએ. એનો કંઈક રસ્તો કાઢો ને. તમે તો ઉલટું એવું કહો છો કે ભાઈ તમે નાગરિકોને કે તમે ટ્યુબ ને આ બધું એ કરી જાઓ, તો ભાઈ લોકો વેરો ભરે છે, બરાબર. લોકોની ભૂલ છે, લોકોની ખાલી એક જ ભૂલ છે અને એ છે કમલનું ફૂલ. જે તમને જે આ વોટ આપ્યો ને, આ એ ભૂલ નડી રહી છે લોકોને, અને આ ભૂલ લોકો આવનારા ઇલેક્શનની રાહ જોઈને બેઠા છે. આવનારા ઇલેક્શનમાં સત્તા પરથી ઉતારશે ને ત્યારે આ વડોદરાનું હવે કલ્યાણ થશે. બિલકુલ, જે પ્રકારે વરસાદ વરસ્યો, હજુ પણ ગ્લોબલ વોર્મિંગના કારણે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે, હજુ પણ વરસાદની શક્યતાઓ છે કારણ કે ચોમાસાનો સમય છે. ઓરેન્જ રેડ એલર્ટ આવશે, 2-3 ઇંચ વરસાદ પડશે, ફરી પાણીમાં ગરકાવ વડોદરાના નગરજનોએ થવું પડશે. બિલકુલ, આ વસ્તુ આપની બહુ સાચી છે કે છેલ્લા 25-30 વર્ષથી એક હતું શાસન ભારતીય જનતા પાર્ટીનું નડિયાથી તળિયા સુધી છે ગુજરાતની અંદર. ત્યારે કોઈ ખોટી રીતે બધા લોકોની ઉપર દોષનો ટોપલો નાખવા કરતાં પોતે ખરેખર આની ઉપર જાગવાની જરૂર છે. કોર્પોરેશન હોય કે એમના ચૂંટાયેલા પાકના પ્રતિનિધિઓ હોય. હવે ગઈકાલે જે સ્ટેટમેન્ટ આવ્યું છે સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા, એ ખરેખર દુઃખદ બાબત છે કે એક સત્તા ઉપર બેઠેલા વ્યક્તિએ પોતાનો દોષનો ટોપલો બીજાના માથે નાખી રહ્યા છે. ખરેખર તો આ જવાબદારી વડોદરા શહેરના ટેક્સના પૈસા જે લોકો એમને આપે છે તો એમની સામે એમને સુવિધા મળવી જોઈએ. આ તો વડોદરાની જનતા ટેક્સના પૈસા આપે, પીવાના પાણી નહીં, તો પાણી ના મળે. પરંતુ તેજસભાઈ, આપને એવું લાગી રહ્યું છે કે વિશ્વામિત્રી પ્રોજેક્ટ પૂર્ણ થશે પછી વડોદરાના નગરજનોને આ પાણી ભરાવાની સમસ્યાથી મુક્તિ મળશે? ના ના ના, એ ખોટી વાત છે. આ તો વિશ્વામિત્રી પ્રોજેક્ટના નામે પોતાના ખિસ્સા ભરવાની વાત છે. ખરેખર જો એ લોકોને કામ જ કરવું હતું તો આજે 30 વર્ષ થવા આવ્યા. જો એ લોકોએ ખરેખર વડોદરાની જનતા માટે કામ કરવું હોત તો વિશ્વામિત્રી નદી ઉપર જે પ્રમાણેના દબાણો છે, એ અઘોરા મોલ હોય, સયાજી હોય કે પછી આપણા બાલાજીવાલા હોય, જે વારસા રિંગ રોડ પર બેંકરની બાજુમાં છે, ત્યાં મોટી મોટી કાંસ હોતી આખી પૂરાઈ ગઈ. ત્યાં મોટી મોટી સોસાયટીઓ અને મોલ ને બધું બની રહ્યું છે. તો પાણી તો એનો રસ્તો કરવાનો જ છે, એ કોઈનો સહેજ શરમ રાખતી નથી. મતલબમાં સીધી સ્પષ્ટ વાત એવી છે કે કોર્પોરેશનના અધિકારીઓ અને એમના કોર્પોરેટરોએ આ નદીને કાંસને ખુલ્લી કરવી જોઈએ. દોષનો ટોપલો પોતાના ઉપર જ લેવો જોઈએ. જેવી રીતે પાલિકાનું તંત્ર પોતાની નિષ્ફળતા આ પ્રકારના નિવેદનથી સાબિત કરી રહ્યું છે, નાગરિકોએ જાગીને પોતાની સુરક્ષા માટે, પરિવારની સુરક્ષા માટે આ પગલું ભરવું પડશે. હવે તરાપોને ટ્યુબ બસાવવાનું. બેન, આ તો એક વસ્તુ છે કે જો કોર્પોરેશન વડોદરા શહેરની જનતાના લોકો પાસે ટેક્સ લેતું હોય તો મેં કીધું એ પ્રમાણે સુવિધા આપવાની જવાબદારી એમની હોવી જોઈએ. હવે હા તો પોતાના જ ખિસ્સા ભરવામાં જો આ લોકોને ઇન્ટરેસ્ટ હોય તો એ પછી એ બીજાના પર જ દોષનો ટોપલો નાખે છે. એ સ્પષ્ટ ચેરમેન સાહેબના સ્ટેટમેન્ટ પરથી લાગે છે. હવે કાલ ઉઠીને એવું કહેશે કે તમને કંઈ શું થઈ જાય તો તમે હોસ્પિટલ પણ તમારી જાતે જ ઘરમાં ઊભી કરી દો અને ફાયર બ્રિગેડના સાધનો પણ તમે પોતાના ઘરમાં ઊભા કરી દો. તો પછી તમે આ જે બધા ડિપાર્ટમેન્ટો ખોલીને બેઠા છો અને એના જે વેરા લઈ રહ્યા છો તો શું કામ લઈ રહ્યા છો? બિલકુલ, નાગરિકોનો રોષ જોવા મળી રહ્યો છે કારણ કે જે પ્રકારે વડોદરા શહેરની પરિસ્થિતિ ઊભી થઈ હતી તેને લઈને લોકોમાં હજુ પણ ક્યાંક રોષની લાગણી છે. તેવામાં લોકોને સાંત્વના આપવાના, તેઓની સાથે રહેવાની જગ્યાએ જે પ્રકારે ચેરમેન દ્વારા નિવેદન કરવામાં આવ્યું છે તેને લઈને લોકો વખોડી રહ્યા છે. બીજી તરફ વડોદરા શહેરમાં હજુ પણ વરસાદની જ્યારે આગાહી કરવામાં આવતી હોય ત્યારે આ જો વરસાદ વરસશે ત્યારે લોકો હજુ પણ ચિંતામાં છે કે કયા પ્રકારથી જો વરસાદ થશે અને વરસાદ વધુ થશે, પાણી ભરાશે તો તેઓની સહાય માટે પાલિકાનું તંત્ર કેટલા અંશે કેટલા ટકા ઊભું રહેશે તે પણ લોકો અત્યારે હાલ સવાલ કરી રહ્યા છે. જી બિલકુલ અંજલિ, તમામ